નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. આજની આ કહાની ખૂબ જ સમજવા લાયક, પ્રેરણાદાયક અને જીવનમાં કંઈક શીખ આપે એવી છે. તો મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની. પોતાના પિયરની અમીરીનું ઘમંડ કરવાવાળી અને વાત વાતમાં પિયરની અમીરી બતાવવાવાળી ઘમંડી વહુ કિંજલે જ્યારે એની સાસુના પિયરનું શાનદાર ઘર અને જાહોજલાલી જોઈ તો એની આંખો ફાટેલી જ રહી ગઈ. લગ્નના બીજા જ દિવસે કિંજલ એના પિયરમાંથી આવેલો બધો જ સામાન એના રૂમમાં મૂકવાનું કહેવા લાગી. લગ્નનો સમય હતો એટલે એ દિવસે તો કોઈને એના પિયરમાંથી આવેલા સામાન એના રૂમમાં મૂકવાનો સમય ન હતો, પરંતુ કિંજલની નજર તો પોતાના પિયરમાંથી આવેલા એસી, ટીવી, ફ્રીજ અને સોફા પર જ હતી. જલ્દીથી આ બધો સામાન મારા રૂમમાં સેટ થઈ જાય તો સારું. ક્યાંક એવું ન બને કે મારી વૃદ્ધ સાસુમાં એના રૂમમાં ટીવી અથવા એસી ફિટ કરાવી લે. સવારમાં કિંજલ બાથરૂમમાં નાહવા ગઈ ત્યારે બૂમ પાડીને એના સાસુને બોલાવ્યા અને કહેવા લાગી કે માજી, આ કેવું બાથરૂમ છે? આ બાથરૂમમાં તો ગીઝર પણ નથી. મારે તો ગરમ પાણીથી નાહવાની આદત છે. હું ઠંડા પાણીથી કેવી રીતે નાહી શકીશ? હે ભગવાન, હું કેવા ઘરમાં આવી ગઈ છું? આ ઘરના બાથરૂમમાં તો ગીઝર પણ નથી અને ઇલેક્ટ્રિક કોઈ સામાન પણ નથી. ત્યારે એની સાસુ જ્યોતિબેને કહ્યું કે વહુ, તું 5 મિનિટ ખમી જા. હું તારા માટે હમણાં જ ગેસ પર ગરમ પાણી કરી આપું છું. ત્યાર પછી તું આરામથી ગરમ પાણીથી નાહી લેજે. ત્યારે વહુએ કહ્યું કે તો શું મારે હવે નાહવા માટે પણ રાહ જોવી પડશે? અમારા ઘરમાં તો આવું નથી થતું. મારા પિયરમાં તો ઘરના બધા જ બાથરૂમમાં ગીઝર લગાવેલા છે. દરેક નળમાં ગરમ પાણી આવે છે. તમે લોકો આવી રીતે કેમ રહી શકો છો? ત્યાર પછી જ્યોતિબેન જલ્દીથી એક તપેલામાં પાણી ગરમ કરીને વહુને બાથરૂમમાં આપી ગયા અને નાહ્યા પછી કિંજલ એના રૂમમાં ગઈ અને એના પતિને કહેવા લાગી કે તમારા ઘરમાં તો કોઈ વ્યવસ્થા જ નથી. ના બાથરૂમમાં ગીઝરની વ્યવસ્થા છે કે ના તો રસોડામાં ફિલ્ટરનું પાણી છે. મેં તો નોર્મલ પાણી ક્યારેય નથી પીધું. હંમેશા ફિલ્ટરનું જ પાણી પીવું છું. એટલે તમે મારા માટે ફિલ્ટરના પાણીની બોટલ મંગાવી લેજો. હું આ ઘરનું નળનું પાણી નહીં પી શકું. નળનું પાણી પીવાથી મારું ગળું ખરાબ થઈ જાય છે. ક્યાંક હું બીમાર પડી જઈશ તો શું થશે? પત્નીની આવી વાત સાંભળીને દિનેશ થોડીવાર માટે તો પત્ની તરફ જોતો જ રહ્યો. પછી હસીને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં. કદાચ તને નોર્મલ પાણી પીવાની આદત ન હોય તો હું તારા માટે ફિલ્ટર પાણીની બોટલ મંગાવી લઈશ. અત્યારે તો બોટલના પાણીથી ચાલી જશે, પરંતુ આવું કેટલા દિવસ ચાલતું રહેશે? એટલે જેમ બને તેમ જલ્દી ઘરમાં ફિલ્ટરની વ્યવસ્થા કરાવી દેજો અને બાથરૂમમાં ગીઝર પણ લગાવી દેજો. હું તમારી માની જેમ ગેસ પર ગરમ પાણી કરીને નાહવાની નથી. 2-3 દિવસ પછી લગ્નમાં આવેલા બધા જ મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા અને કિંજલના પિયરમાંથી જે કાંઈ સામાન આવ્યો હતો એ ધીરે ધીરે હવે ફિટિંગ કરવા લાગ્યા હતા. કિંજલના પિયરમાંથી એક મોટું ટીવી આવ્યું હતું. એટલે જ્યોતિબેને વિચાર્યું કે આવડો મોટા ટીવીને હોલમાં લગાવી દઈશું તો સારું લાગશે અને હોલનું જે નાનું ટીવી છે એ વહુના રૂમમાં લગાવી દઈશું. ટીવી લગાવવા માટે જ્યારે વાયરમેનને બોલાવવામાં આવ્યો અને જ્યારે ટીવી હોલમાં લગાવી દીધું અને સાંજે મિત્તલ એના રૂમમાંથી બહાર નીકળીને જોયું તો પોતાના પિયરમાંથી આવેલું ટીવી હોલમાં લગાવેલું હતું. એટલે કિંજલ ચિલાઈને કહેવા લાગી કે મારા પિતાજીએ આપેલું ટીવી આ હોલમાં કોણે લગાવી દીધું? આ ટીવી તો મારા રૂમમાં લગાવવાનું હતું. તમે લોકો મને પૂછ્યા વગર મારું ટીવી હોલમાં કેવી રીતે લગાવી શકો? ડાઇનિંગ ટેબલ પર બેઠેલા કિંજલના સસરા અને જ્યોતિબેન વહુની આવી વાત સાંભળીને ચોંકી ગયા. આખરે આમાં આટલો બધો ગુસ્સો કરવા જેવી શું વાત છે? વહુ એટલો બધો ગુસ્સો કરી રહી હતી ત્યારે શારદાબેને કહ્યું કે વહુ, મેં વિચાર્યું હતું કે આ ટીવી ખૂબ મોટું છે એટલે એને હોલમાં લગાવી દઈએ અને તારા રૂમમાં આ નાનું ટીવી માપે રહેશે. ત્યારે વહુએ કહ્યું કે
નાના ટીવીમાં જોવાની આદત તમારે હશે, મારે નથી. મારા પિયરમાં તો ખૂબ મોટું ટીવી લગાવેલું છે, એટલા માટે મારા બાપુજીએ મને આવું મોટું ટીવી આપ્યું છે અને આ ટીવીને હું મારા રૂમમાં જ લગાવીશ. એટલે અહીંથી લઈને મારા રૂમમાં લગાવી દેજો અને જે નાનું ટીવી છે એ તમારા હોલમાં લગાવી દેજો. વહુનું આવી વાત સાંભળીને જ્યોતિબેનને ખૂબ જ દુઃખ લાગ્યું. એની આંખોમાં આંસુ આવી ગયા. બાજુમાં જ બેઠેલા જ્યોતિબેનના પતિ મુકેશભાઈ કહેવા લાગ્યા કે અરે જ્યોતિ, વહુ સાચું જ કહી રહી છે. આપણે આપણા જૂના ટીવીમાં જ જોઈશું અને મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે મને તો આ જૂના ટીવીમાં જ જોવાની આદત છે. કેટલા વર્ષોથી હું આ ટીવીમાં સમાચાર સાંભળું છું. ત્યાર પછી વહુને કહ્યું કે હા વહુ, હું હમણાં જ આ ટીવી અહીંથી તારા રૂમમાં ફિટ કરાવી દઉં છું. ત્યાર પછી વહુ ત્યાંથી એના રૂમમાં જતી રહી. જ્યોતિબેન અને મુકેશભાઈને વહુનું આવું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું. વહુ તો જ્યારે જુઓ ત્યારે એના પિયરની અમીરીનું ઘમંડ કરતી કે મારા પિયરમાં આવું છે અને મારા પિયરમાં તેવું છે. ત્યાર પછી જ્યોતિબેન એના પતિને કહેવા લાગ્યા કે આપણી પાસે આમ તો કોઈ કમી નથી. તમે પણ નોકરી કરતા હતા અને આપણો દીકરો પણ નોકરી કરે છે અને તમને હજુ પણ પેન્શન મળે છે. આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી અને ના તો મેં તમને ક્યારેય એવું કહ્યું છે કે આપણા ઘરમાં કોઈ કમી છે. પરંતુ જ્યારથી વહુ આપણા ઘરમાં આવી છે ત્યારથી કોઈને કોઈ ખામી કાઢતી જ રહે છે. વહુને તો એવું લાગી રહ્યું છે કે આપણા ઘરમાં કોઈ વસ્તુ છે જ નહીં અને બધું જ એના પિયરમાંથી જ લાવી હોય એમ વાત વાતમાં પોતાના પિયરની અમીરીનું ઘમંડ કરતી રહે છે. ત્યારે મુકેશભાઈએ જ્યોતિબેનને સમજાવીને કહ્યું કે કંઈ વાંધો નહીં વહુ, હજુ તો નવી નવી આ ઘરમાં આવી છે. ધીરે ધીરે આપણા ઘરના વાતાવરણમાં સેટ થઈ જશે અને પછી બધું નોર્મલ થઈ જશે. વહુને આપણા ઘરના વાતાવરણમાં ભળતા થોડો સમય લાગશે. મુકેશભાઈની વાત સાંભળીને જ્યોતિબેન તો સમજી ગયા હતા, પરંતુ કિંજલ પોતાની આવી હરકતોથી બહાર નહોતી આવી રહી. એને જ્યારે પણ મોકો મળતો ત્યારે એ જ્યોતિબેનને એના પિયરની અમીરીનું ઘમંડ બતાવતી હતી. કિંજલે પિયરમાંથી આવેલો બધો જ સામાન પોતાના રૂમમાં ગોઠવી દીધો હતો. એક દિવસ એવું બન્યું કે જ્યોતિબેન વહુના પિયરમાંથી આવેલા મિક્સરમાં ચટણી પીસી રહ્યા હતા. ત્યારે અચાનક મિક્સરની જારનું ઢાંકણું ખુલી ગયું અને ચટણી આખા રસોડામાં ફેલાઈ ગઈ. ત્યારે વહુએ ચિલ્લાઈને કહ્યું કે તમને કોણે કહ્યું હતું કે મારા પિયરમાંથી આવેલા મિક્સરમાં ચટણી બનાવો? તમે જૂના મિક્સરમાં ચટણી બનાવી હોત તો તમને શું વાંધો હતો? આ મિક્સર નવી સિસ્ટમવાળું છે એટલે આમાં તમને નહીં આવડે. ત્યારે જ્યોતિબેને કહ્યું કે હા વહુ, તું સાચું જ કહી રહી છે. આ નવી સિસ્ટમવાળું મિક્સર છે. આમાં તો મને ખબર જ નથી પડતી કે કયું બટન કઈ જગ્યાએ છે. એટલે વહુએ કહ્યું કે મારા પપ્પાએ મને બધી જ વસ્તુ બ્રાન્ડેડ આપી છે. એક પણ વસ્તુ લોકલ માર્કેટમાંથી નથી લઈ આવ્યા. વહુની આવી વાત સાંભળીને જ્યોતિબેન ફરીથી ઉદાસ થઈ ગયા કે આજે ફરીથી વહુએ એના પિયરનું ઘમંડ મારી સામે બતાવી દીધું. એક દિવસ જ્યોતિબેન હિંમત કરીને વહુને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા કે વહુ, તારા પિયરમાં જે કંઈ પણ હોય એ બધું જ તારા પિયરનું છે, પરંતુ હવે આ તારું સાસરિયું છે અને અહીં જે કાંઈ પણ છે એ બધું જ હવે તારું છે. દિનેશ તો વધારે સમય એની ઓફિસના કામમાં જ બીજી રહે છે અને ઘરે તો જ્યોતિબેન અને મુકેશભાઈ એની વહુ સાથે રહે છે. એક દિવસ વહુને એના પિયરમાં જવું હતું એટલે જ્યોતિબેન વહુ માટે 2 સાડી ખરીદી લાવ્યા અને કહ્યું કે વહુ, તું તારા પિયરમાં જઈ રહી છો એટલે હું તારા માટે 2 નવી સાડીઓ ખરીદી લાવી છું. આ સાડીઓ તું તારા પિયરમાં જઈને પહેરજે. આ સાડીઓ પહેરવાથી તારી સુંદરતા ઘણી વધી જશે. પૂરા 2000 રૂપિયાની ખરીદીને લાવી છું. ત્યારે વહુએ કહ્યું કે શું માજી, મારા માટે ફક્ત 2000 રૂપિયાની 2 સાડી લાવ્યા છો? શું તમે એવું માનો છો કે હું આવી હલકી સાડી પહેરીશ એમ? તમે કેવી વાત કરી રહ્યા છો? મારા પપ્પા તો 1000 રૂપિયાની સાડી અમારી કામવાળીને દિવાળી પર બોનસમાં આપે છે
અને મારા પિયરમાંથી આવેલી જેટલી પણ સાડીઓ છે એમાંથી એકેય સાડી 15,000થી નીચેની નથી. અને તમે મને ફક્ત 1,000 રૂપિયાવાળી સાડી પહેરવાનું કહી રહ્યા છો. તમારી આપેલી આવી ચીથરા જેવી સાડી પહેરીને હું પિયરમાં જઈશ તો મારું નાક કપાઈ જશે. એટલે તમે તમારી સાડીઓ તમારી પાસે રાખો. આવી બેકાર સાડીઓ હું મારા પિયરમાં નથી પહેરવાની. તમને ખબર નથી કે મારા પિયરના લોકો કેટલા બધા અમીર છે, અને તમારું ઘર તો ફક્ત 3 રૂમ વાળું છે. મારા પિયરમાં તો 3 માળનો મોટો બંગલો છે. મારા પપ્પા આ શહેરના ખૂબ મોટા બિઝનેસમેન છે, અને દિનેશ તો મારી સાથે કોલેજમાં ભણતો હતો અને મને પસંદ હતો. એટલા માટે મારા પપ્પાએ દિનેશ સાથે મારા લગ્ન કરાવ્યા છે. નહીતર તમે લોકો તો મારા પિયરની હેસિયત સામે કંઈ જ નથી. બાજુમાં જ બેઠેલા મુકેશભાઈથી વહુની આવી વાતો સહન નહોતી થઈ રહી. એટલે મુકેશભાઈ વચ્ચે જ બોલી ઉઠ્યા કે વહુ, અમે લોકો તો શું કરી શકીએ? તને જ મારો દીકરો પસંદ હતો એટલા માટે તો તે એની સાથે લગ્ન કર્યા છે. અને રહી વાત હેસિયતની, તો હેસિયત પૈસાથી નથી મળતી, પરંતુ આપણા સારા વાણી વર્તન અને વ્યવહારથી જ મળે છે. તું આખી સોસાયટીમાં જઈને જોઈ લે, અથવા તો અમારી ઓફિસમાં જઈને પૂછી લેજે કે અમારું કેટલું મોટું નામ છે. કદાચ તને તારી સાસુની લાવેલી સાડીઓ પસંદ ના હોય તો તું નહીં પહેરતી, પરંતુ વાત વાતમાં તારા પિયરની અમીરીનું ઘમંડ કરવાની તારે શું જરૂર છે? મુકેશભાઈની આવી વાતો સાંભળીને વહુનું મોઢું લાપસી જેવું થઈ ગયું અને ગુસ્સો કરીને એના રૂમમાં જતી રહી. ત્યારે જ્યોતિબેન એના પતિ તરફ જોઈને કહેવા લાગ્યા કે શા માટે તમે વહુને આવું કહી દીધું? એટલે મુકેશભાઈએ કહ્યું કે ન કહું તો શું કરું? વાત વાતમાં વહુ તારું અપમાન કરતી રહે છે, અને જ્યારે જુઓ ત્યારે એના પિયરની અમીરીનું જ ઘમંડ બતાવતી રહે છે. એટલે એને 2 શબ્દો કહેવા જરૂરી હતા. થોડા દિવસ પછી એક દિવસ કિંજલના પિયરમાંથી ફોન આવ્યો કે કિંજલના નાના ભાઈની સગાઈ છે અને એમાં તમારે બધાએ આવવાનું છે. કિંજલ એના પિયરમાં જવાની તૈયારી કરવા લાગી, અને જ્યારે એ એના પિયરમાં જવા નીકળી ત્યારે સાસુ સસરાને એવું કહીને ગઈ કે તમે લોકો સારા કપડાં પહેરીને આવજો. આવા સસ્તા કપડાં પહેરીને મારા પપ્પાના ઘરે નહીં આવતા, નહીતર બધા લોકોની વચ્ચે મારા પિયરવાળાનું નાક કપાઈ જશે. આટલું કહીને વહુ એના પિયરમાં જતી રહી, અને સગાઈના દિવસે દિનેશ એના માતા પિતાને લઈને એના સાસરીમાં પહોંચી ગયો. પરંતુ કિંજલનો વ્યવહાર એના પિયરમાં પણ એવો જ રહ્યો. વહુએ એના પિયરમાં આવેલા સાસુ સસરા સાથે ન તો સારી રીતે વાત કરી કે ના એને કોઈ માન સન્માન આપ્યું. થોડું ઘણું ચા પાણીનું પૂછ્યા પછી કોઈએ એની સાથે વાત પણ ન કરી. બિચારા બંને સાસુ સસરા વહુના ભાઈની સગાઈ વિધિ પૂર્ણ થયા પછી તરત ઘરે પાછા આવી ગયા. જ્યોતિબેને પણ વહુના પિયરના લોકોનો આવો વ્યવહાર સારો ન લાગ્યો. એમણે નક્કી કરી લીધું હતું કે હવે અમે એના લગ્નમાં નહીં જઈએ. અમારો દીકરો અને વહુ ભલે જતા. વહુ તો એના પિયરમાં દેખાડો કરવામાં જ લાગેલી હતી. ત્યારે મુકેશભાઈએ કહ્યું કે તને કદાચ એવું લાગી રહ્યું હોય તો ઠીક છે, જેવી તારી મરજી. મેં તને ક્યારેય ના નથી પાડી. થોડા સમય પછી વહુના ભાઈના લગ્ન થઈ ગયા, પરંતુ જ્યોતિબેન અને મુકેશભાઈ લગ્નમાં ન ગયા. લગ્ન પતાવીને કિંજલ ઘરે આવી ગઈ. એક દિવસ જ્યોતિબેનના પિયરમાંથી ફોન આવ્યો કે તમારા સૌથી નાના ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. આ સાંભળીને જ્યોતિબેન ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે, એટલે મારે હવે મારા ભત્રીજાને વધાઈ આપવા માટે જવું જોઈએ. ત્યાર પછી જ્યોતિબેને એના પતિને કહ્યું કે સાંભળો છો, આટલા વર્ષો પછી મારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે, એટલે આપણે એના માટે સોનાની ચેન લઈને જવું પડશે, અને ઘણા બધા ઉપહારો પણ લઈ જવા પડશે. મુકેશભાઈએ એના પેન્શનના પૈસામાંથી એક સોનાની ચેન અને ઘણા બધા કપડાં અને રમકડાં ખરીદી લીધા. કિંજલે આવું બધું એના પિયરમાં ક્યારેય જોયેલું નહીં, કારણ કે એના પિયરમાં ભત્રીજાને વધાવવાનો રિવાજ નહોતો, એટલે એને આ બધું સારું નહોતું લાગતું.
અને બિચારી રડી હતી કે એના પિયર માટે મારે સાસુમાં કેટલું બધું કરી રહી છે. ત્યાર પછી એક દિવસ વહુએ એની સાસુને કહ્યું કે તમારે તમારા પિયર માટે આટલું બધું કરવાની શું જરૂર છે? પિયરવાળા તો હંમેશા આપતા હોય છે. તેઓ તમને ક્યારેય તમારા પિયરમાં જતા નથી જોયા. હું આ ઘરમાં આવી એને આજે 1 વર્ષ થઈ ગયું છે અને આખા વર્ષમાં તમે એકવાર પણ તમારા પિયરમાં નથી ગયા અને આજે જઈ રહ્યા છો તો આટલું બધું લઈ જવાની શું જરૂર છે? ત્યારે જ્યોતિબેને કહ્યું કે વહુ બેટા, હું 1 વર્ષથી મારા પિયરમાં નથી ગઈ, કેમ કે 1 વર્ષથી હું મારા કામોમાં ખૂબ વ્યસ્ત હતી અને તું ઘરમાં આવી ગઈ હતી એટલે મારી નવી વહુને એકલી છોડીને જવાનું મને મન નહોતું થતું અને આજે જ્યારે મોકો મળ્યો છે એટલે ધૂમધામ સાથે મારા પિયર જઈશ અને તું પણ મારી સાથે આવજે. આવું સાંભળીને કિંજલે મોઢું ચડાવીને કહ્યું કે તમારું પિયર તો ગામડે છે અને ત્યાં આવીને હું શું કરીશ? એટલે હું તો આપણા ઘરમાં જ સારી છું. ન તો તમારા પિયરમાં સારું ઘર હશે કે ન તો કોઈ વ્યવસ્થા હશે, એટલે હું તો ત્યાં નહીં રહી શકું અને આમ પણ ગામડામાં લાઇટની વ્યવસ્થા પણ ન હોય. ત્યારે જ્યોતિબેને કહ્યું કે વહુ, તું એકવાર મારા પિયરમાં આવ, તને ત્યાં જરૂર સારું લાગશે. ત્યારે દિનેશે પણ કહ્યું કે કિંજલ, આપણે બધાએ ત્યાં જવાનું છે. મામાએ પણ આપણને બધાને બોલાવ્યા છે એટલે તારે પણ અમારી સાથે આવવાનું છે અને આમ પણ તું તો નવી વહુ છો એટલે તને તો ઘણા દિવસોથી એ લોકો બોલાવી રહ્યા છે. જેમ તેમ કરીને કિંજલ તેના સાસુ સસરા સાથે મામાજીના ઘરે જવા માટે તૈયાર થઈ. પરંતુ અંદરને અંદર વિચારી રહી હતી કે કોણ જાણે ગામડામાં હું કેવી રીતે રહી શકીશ. હું તો ક્યારેય ગામડે જઈ જ નથી. ગામડાનું કેવું વાતાવરણ હશે. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે જ્યોતિબેન પૂરા ધામધૂમ સાથે એના પિયરમાં ભત્રીજાની વધાઈ લઈને જવા માટે તૈયાર હતા. અને જ્યારે આ લોકો એના પિયરના ગામમાં પહોંચ્યા અને જોયું તો ગામની બહાર જ ઢોલ નગારા સાથે એનું સ્વાગત કરવામાં આવ્યું. પરિવારના બધા જ લોકો ગામની બહાર ઊભા રહીને જ્યોતિબેન, મુકેશભાઈ અને એમના દીકરા અને વહુનું ધામધૂમથી સ્વાગત કર્યું. ઢોલ નગારા વાગી રહ્યા હતા. ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. ત્યારે જ્યોતિબેનના પિયરમાં બધા જ બાળકો ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે જ્યોતિબેનના સૌથી મોટા ભાઈ એક સુંદર બગી લઈને આવ્યા અને એ બગીમાં જ્યોતિબેન, મુકેશભાઈ તેમજ એનો દીકરો દિનેશ અને વહુ કિંજલ એ બધાને બેસાડીને આખા ગામમાં શોભાયાત્રા કાઢી અને ધામધૂમથી બહેનનું સ્વાગત કર્યું. આવું ભવ્ય સ્વાગત જોઈને કિંજલની આંખો તો ફાટેલી જ રહી ગઈ કે મેં તો એવું સમજ્યું હતું કે મારી સાસુનું પિયર તો ગામડામાં છે અને ગામડામાં તો કોઈ કંઈ નહીં હોય, પરંતુ આટલું બધું જોઈને વહુ તો દંગ રહી ગઈ. અને જ્યારે સાસુમાના પિયરના ઘરની બહાર બગી ઊભી રહી ત્યારે તેમણે જોયું તો એક ખૂબ મોટી હવેલી હતી. હવેલી એવડી બધી મોટી હતી કે એવું લાગી રહ્યું હતું કે કોઈ રાજાનો મહેલ હશે. આ જોઈને કિંજલની આંખો તો ફાટી જ ગઈ. પોતાની સાસુના પિયરનું ઘર જોઈને વહુ તો જોતી જ રહી ગઈ અને જ્યારે ઘરની અંદર પ્રવેશ કર્યો અને અંદર જોયું તો અંદર સુખ સાહેબીની કોઈ કમી નહોતી. ઘરની અંદર જ બગીચો અને તબેલામાં ઘોડા બાંધ્યા હતા અને ઘણી બધી ગાયો ભેંસો હતી. તમામ સુખ સુવિધાઓ ત્યાં હાજર હતી. શાનદાર ઘર જોઈને કિંજલના તો હોશ ઉડી ગયા, કેમ કે કિંજલે શહેરમાં આવડી મોટી હવેલી ક્યાંય જોઈ જ ન હતી. આવડું મોટું ઘર શહેરમાં તો એને ક્યાંય જોયું જ ન હતું. આવા મોટા ઘર તો ગામડામાં જોવા મળે છે. એ વખતે જ્યોતિબેનની મોટી ભાભી ત્યાં આવી અને જ્યોતિબેનના પગ ધોવા લાગી. જ્યોતિબેન તથા તેમના પરિવારને ખૂબ જ માન સન્માન આપ્યું અને ખાવા માટે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, અલગ અલગ પ્રકારના ઘણા બધા વ્યંજનો બનાવ્યા હતા. અને જ્યારે જમવાનો વારો આવ્યો ત્યારે તો કિંજલેની થાળીમાં વાટકા જ ગણતી રહી ગઈ. 6 પ્રકારની તો સબ્જી બનાવી હતી. 3 પ્રકારની અલગ અલગ રબડી બનાવેલી હતી. રાત્રે ભોજન કર્યા પછી બધા લોકો વાતો કરવા બેઠા હતા, પરંતુ કિંજલના મનમાં તો ઉહાપોહ થઈ રહ્યો હતો કે હવે હું મારી સાસુમાને પૂછી લઉં કે માજી,
તમારું પિયર તો આટલું મસ્ત છે, પરંતુ તમે તો ક્યારેય જણાવ્યું જ નહીં. આખરે એને મોકો મળી ગયો. એની સાસુમા પાસે જઈને અને પૂછવા લાગી કે માજી, મામા શું કામ કરે છે અને તમારું પિયર તો કેવડું મોટું છે, તમે મને ક્યારેય તમારા પિયર વિશે વાત પણ નથી કરી. ત્યારે જ્યોતિબેને કહ્યું કે વહુ, મારા ભાઈ આ ગામના ખૂબ મોટા જમીનદાર છે. ગામમાં સૌથી વધારે ખેતીની જમીન મારા ભાઈ પાસે છે. આ તો ઘર છે, પરંતુ હજુ તું મારા ભાઈનું ફાર્મ હાઉસ જોઈશ તો ખુશ થઈ જઈશ. એટલે વહુએ કહ્યું કે શું મામાને ફાર્મ હાઉસ પણ છે? ત્યારે સાસુએ કહ્યું કે હા વહુ, મામાએ અહીં જ બાજુના ખેતરમાં ફાર્મ હાઉસ બનાવ્યું છે અને મામાના ઘરે બધી જ શાકભાજી એના પોતાના ફાર્મ હાઉસમાંથી જ આવે છે. મામાને બહારથી શાકભાજી લેવાની ક્યારેય જરૂર નથી પડતી. સાસુમાની આવી વાત સાંભળીને વહુના તો હોશ ઉડી ગયા, કેમ કે સાસુમાના પિયરવાળા તો એટલા બધા ધનવાન હતા કે તેના ઘરે 4 તો લક્ઝરી 4 વ્હીલર ગાડીઓ પડી હતી. ફાર્મ હાઉસ અને આટલી બધી જમીન, આ બધું હોવા છતાં પણ મારી સાસુએ ક્યારેય એના પિયરની અમીરીની વાત સુદ્ધા નથી કરી અને ના તો ક્યારેય એણે એના પિયરની અમીરી પર ઘમંડ બતાવ્યો. પરંતુ હું તો વાતમાં મારા પિયરની અમીરીનો ઘમંડ મારી સાસુમાને બતાવતી રહી છું. આજે સાસુનું પિયર જોઈને વહુને એના પિયરની અમીરી ઝાંખી લાગી રહી હતી, કેમ કે સાસુમાનું પિયર તો મારા પિયર કરતાં કેટલું બધું અમીર હતું અને મારા પપ્પાને તો ફક્ત 3 માળનો બંગલો જ છે, પરંતુ મારી સાસુમાના પિયરમાં તો આવડી મોટી હવેલી છે. હવે કિંજલને મનમાં ને મનમાં પસ્તાવો થઈ રહ્યો હતો કે હવે જલ્દીથી ઘરે જઈને હું મારી સાસુમા પાસે માફી માગી લઉં. 2 દિવસ સુધી જ્યોતિબેનના પિયરમાં રોકાયા પછી બધા લોકો પોતપોતાના ઘરે જવા લાગ્યા. ત્યારે જ્યોતિબેનના પિયરના લોકોએ ઘણા બધા ઉપહારો આપ્યા. ઘરે જઈને કિંજલે સાસુમાના રૂમમાં જઈને કહ્યું કે માજી, તમારા પિયરમાં તો બધા જ લોકો કેટલા બધા પૈસાવાળા છે અને તમે આટલા અમીર પરિવારમાંથી આવી રહ્યા છો, પરંતુ તમે ક્યારેય મને કહ્યું પણ નથી કે તમે ખુશ પૈસાવાળા ઘરમાંથી આવી રહ્યા છો. મેં તો ઘણીવાર તમને ગરીબ કહીને તમારું અપમાન કર્યું છે અને અત્યાર સુધી હું મારા પિયરની અમીરીનું ખોટું ઘમંડ કરતી રહી, પરંતુ હવે મને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે, એટલે મને માફ કરી દો. વહુના આવા શબ્દો સાંભળીને જ્યોતિબેન એની વહુને કહેવા લાગ્યા કે વહુ, હું તો પહેલેથી જ ઘણી બધી સુખ સુવિધાઓમાંથી ઉછરીને મોટી થઈ છું. મારા પિતાજીએ મારા લગ્ન કરાવ્યા ત્યારે તારા સસરા સ્કૂલમાં ખૂબ જ ઈમાનદાર અધ્યાપક હતા. એની ઈમાનદારીથી પ્રભાવિત થઈને મારા પિતાજીએ મારા લગ્ન એની સાથે કરાવ્યા હતા. જોકે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી, તેથી મારા પિતાજીએ ઘણીવાર અમારી આર્થિક મદદ કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તારા સસરાજીને આ બધું પસંદ નહોતું કે એ પોતાના સાસરિયામાંથી પૈસા લઈને પોતાનું ઘર ચલાવે. તારા સસરા એક સ્વાભિમાન વ્યક્તિ છે અને મેં મારા પતિનું મન રાજી રાખવા માટે મારા પિયરની મદદનો ક્યારેય અસ્વીકાર નથી કર્યો. સન્માન સાથે એમણે જેટલું આપ્યું બસ એટલું જ લીધું છે. વહુ બેટા, પૈસા કરતાં વધારે માન સન્માન મહત્ત્વનું હોય છે અને એ તો તે કાલે જોયું હશે કે મારા પિયરના લોકો આપણું કેટલું બધું માન સન્માન કરે છે. હવે તું જ બતાવ કે પૈસા જરૂરી છે કે માન સન્માન. કદાચ હું મારા પિયરમાંથી પૈસા લઈ લેતી તો મારા ભાઈ ભાભી પણ હંમેશા એવું જ વિચારતા રહેત કે હું મારા પિયરના પૈસામાંથી મારું ઘર ચલાવી રહી છું. સાસુમાની આવી વાતો સાંભળીને કિંજલ એને ગળે વળગી ગઈ અને જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે માજી, આજે તમે મને જે શીખ આપી છે એવી શીખ મને મારા પિયરમાંથી ક્યારેય નથી મળી. મેં તમને કેટલી વાર અપમાનિત કર્યા છે. હવે મને ખુદ પર પસ્તાવો થઈ રહ્યો છે કે મેં તમારું આટલું બધું અપમાન શા માટે કર્યું. માજી, હવે હું તમને વચન આપું છું કે આજ પછી હું પૈસાનું અભિમાન ક્યારેય પણ નહીં કરું. ત્યારે સાસુમાએ માફ કરી દીધું અને કિંજલ પણ સાસુમા સાથે ખૂબ જ સારો વ્યવહાર કરવા લાગી. તો મિત્રો, ક્યારેક અમુક લોકોનું એનો પહેરવેશ જોઈને આંકલન કરવું
મુશ્કેલ હોય છે, કેમ કે ઘણા બધા લોકો ખૂબ જ સાદાઈથી જીવન જીવતા હોય છે, પરંતુ એનું વ્યક્તિત્વ ખૂબ મોટું હોય છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.